અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કોલેજમાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞેશ બારહટ નામના શખ્સે વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે। માર્ચ 2026માં નોકરીએ જોડાયેલા આ શિક્ષકે માત્ર 15 દિવસમાં વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને સ્ટેટ લેવલ ક્રિકેટમાં સિલેક્શન અપાવવાની લાલચમાં દરેક પાસેથી 40 થી 50 હજાર રૂપિયા પડાવ્યા। કુલ 4.48 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી તે નોકરી છોડીને ફરાર થયો। એલિસ બ્રિજ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ તપાસ દરમિયાન આરોપી અંજાર ખાતેથી ઝડપાયો। ઓનલાઈન સટ્ટાની કુટેવ ધરાવતા આ આરોપી સામે અગાઉ રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગુના નોંધાયેલા છે। ગુજરાત કોલેજ છે એમાં એ પીટીએ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા। જે ફરજ બજાવતા એ દરમિયાન એમણે વિદ્યાર્થી જે આવતા હતા એમને પ્રલોભન આપેલું કે એક સ્ટેટની ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવી દેશે અને એરફોર્સમાં નોકરી અપાવી દેશે એવી વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ મળ્યો હતા। એણે કુલ 20 વિદ્યાર્થી પાસેથી 4,48,000 રૂપિયા એકત્રિત કર્યા હતા।